હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12 અને વિષય ભૂગોળનું ચેપ્ટર 1 જે છે માનવ ભૂગોળ અને પરિચય, તો માનવ ભૂગોળનો પરિચય જે ચેપ્ટર આપણું છે એના વિશે ભણવાના છીએ. તમે ધોરણ 12 આર્ટ્સમાં ભણી રહ્યા છો અને તમે આ ચેનલ પર નવા છો, તો આ ચેનલ તમારા માટે બહુ બેસ્ટ છે અને ગુજરાતી નંબર 1 ચેનલ ઉપર તમે આવેલા છો એવું હું હકથી કહી શકું છું. કારણ કે મારા વાલા વિદ્યાર્થીઓ જે બોર્ડની એક્ઝામ આપીને ગયા છે એ દરેક વાલા વિદ્યાર્થીઓનો બહુ સારો સપોર્ટ હતો. કોમેન્ટની અંદર જઈને જોઈ શકો છો કે એ વિદ્યાર્થીઓ જ્યારે બોર્ડની એક્ઝામ હતી ત્યારે એ લોકોએ જ્યારે મારી ચેનલમાંથી અભ્યાસ કરીને એ લોકો પાસ થયા છે, તો એમને કેટલો પ્રતિસાદ મને આપ્યો છે. ચલો શરૂઆત કરવી છે આપણે ધોરણ 12 અને વિષય ભૂગોળની. તો ભૂગોળની શરૂઆત આપણે કરીએ અને ચેપ્ટર 1ની આપણે જો શરૂઆત કરતા હોઈએ તો પરીક્ષામાં પૂછાય તો છે જ, પણ એના કરતાં પણ આપણે ભૂગોળ સમજતા હોઈએ ત્યારે એક એક પ્રશ્નને આપણે ભણવો પડે, એક એક ટોપિકને આપણે ભણવો પડે, ત્યારે આપણને થિયરી યાદ રહે, કારણ કે વિષય ભૂગોળ છે એટલા માટે. તો આપણા આ ચેપ્ટરની અંદર આપણો જે પ્રશ્ન નંબર 1 છે એમાં તમને વાત કરી છે કે માનવ ભૂગોળનો અર્થ સમજાવી તેના અભ્યાસ ક્ષેત્રોની ચર્ચા કરો. માનવ ભૂગોળનો અર્થ આપવાનો છે અને એ શેનો અભ્યાસ કરે છે એની ચર્ચા તમારે કરવાની છે. ચલો શરૂઆત કરું છું જવાબની. પ્રાકૃતિક પર્યાવરણ અને ભૌગોલિક પરિસ્થિતિની માનવ જીવન પર થતી અસરોનો અભ્યાસ કરતા ભૂગોળને માનવ ભૂગોળ કહે છે. મેં અહીંયા એવી વાત કરી છે કે જે પ્રાકૃતિક પર્યાવરણ છે, જે માનવો છે, આપણે બધા મનુષ્ય છીએ, આપણે બધા પૃથ્વી ઉપર રહીએ છીએ, હે ને, પૃથ્વી ઉપર જ રહીએ છીએ ને. હા, મંગળ ઉપર તો નથી રહેતા ને. હમણાં કંઈક શોધ થઈ હતી વચ્ચે, જો હવે બધા જમીન ખરીદવાનું વિચારે છે મંગળ ઉપર, પણ સોની મોની તો પૃથ્વી ઉપર રહે ને, મંગળ ઉપર જવાની શું જરૂર છે? અહીંયા શાંતિથી રહીએ તો ના સારું. હા, તો વાત કરું તો પ્રાકૃતિક પર્યાવરણ જે છે અને જે ભૌગોલિક પરિસ્થિતિ છે, આપણા માનવ જીવન જે છે, માનવ જીવનની આસપાસ જે પર્યાવરણ છે અને જે પરિસ્થિતિ છે, આ પ્રાકૃતિક પર્યાવરણ અને ભૌગોલિક પરિસ્થિતિની આપણું જે માનવનું જીવન છે, તો માનવના જીવન પર થતી જે અસરો છે, આપણા જીવન ઉપર શું અસરો થાય છે પ્રાકૃતિક પર્યાવરણની અને ભૌગોલિક પરિસ્થિતિની, આ બધાની શું અસર થાય છે આપણા માનવ જીવન પર, મનુષ્યના જીવન પર, આ અસરનો જે અભ્યાસ કરતું ભૂગોળ છે એ ભૂગોળને કહે છે માનવ ભૂગોળ. માનવ ઉપર અસર થાય છે અને માનવ ઉપર જે અસર થાય છે એનો જે અભ્યાસ કરે છે એને આપણે કહીએ છીએ માનવ ભૂગોળ. તો આઈ હોપ કે પહેલા પોઈન્ટમાં તમને ખબર પડી હશે. ઓકે, તો ત્યાંથી હું થોડું આગળ વધું છું. ચલો આગળ વાત કરું તો અહીંયા તમને આપેલું છે, હન્ટિંગ્ટને એવું કીધું હતું. હન્ટિંગ્ટને માનવ ભૂગોળની વ્યાખ્યા આપતા એમને કહ્યું હતું કે ભૌગોલિક પર્યાવરણ તથા જે ભૌગોલિક પર્યાવરણ છે તથા માનવીય ક્રિયાઓના, માનવ જે ક્રિયાઓ કરે છે, માનવ પૃથ્વી ઉપર રહીને ઘણી બધી ક્રિયાઓ કરે છે. એવું તો નથી કે આપણે બધા સાના માના સારી રીતે ખાલી ખાટલામાં જઈને સૂઈ રહીએ, એવું તો છે જ નહીં. આપણે બધા દિવસે ને દિવસે નવા કંઈક ના કંઈક પેટલા કરતા હોઈએ છીએ. એટલે તો કહેવાય છે કે કાળા માથાનો માનવી શું ન કરી શકે, ને આપણે બધું કરીએ છીએ અત્યારે. હા, તમે જુઓ તો ખરા કેટલી બધી શોધો કરી નાખી છે, જે આપણે આમ કલ્પના કરીએ તો એવું થાય કે આવું બધું હકીકતમાં હશે ખરા. જો મોબાઈલથી વિડીયો કોલ થાય, એ ભાઈ ક્યાં બેઠો હોય, આપણે ક્યાં બેઠા હોય, તો એકબીજાને જોઈ શકે. એટલે એવું તો છે જ નહીં. આપણે ઘણી બધી ક્રિયાઓ કરીએ છીએ, તો માનવીય ક્રિયાઓના પરસ્પર જે સંબંધો છે, તો આ સંબંધોનો અભ્યાસ એટલે માનવ ભૂગોળમાં કરવામાં આવે છે. માનવ ભૂગોળની અંદર શું કરવામાં આવે છે? તો માનવ ભૂગોળની અંદર જે માનવી છે એની ક્રિયાઓ અને જે ભૌગોલિક પર્યાવરણ છે, આ બંને વચ્ચેના પરસ્પર જે સંબંધો છે, આ સંબંધોનો અભ્યાસ શેમાં કરવામાં આવે છે? માનવ ભૂગોળની અંદર કરવામાં આવે છે. આવું કોને કહ્યું હતું? આવું હન્ટિંગ્ટને કહ્યું હતું. હન્ટિંગ્ટને માનવ ભૂગોળની વ્યાખ્યા આપતા કહ્યું છે કે ભૌગોલિક પર્યાવરણ, જે ભૌગોલિક પર્યાવરણ છે અને જે માનવી છે, માનવીની ક્રિયા જે છે, તો ભૌગોલિક પર્યાવરણ અને માનવીની ક્રિયા, આ બંનેના જે સંબંધો છે, આ સંબંધોનો અભ્યાસ શેની અંદર કરવામાં આવે છે? તો કે માનવ ભૂગોળમાં કરવામાં આવે છે. આવું કોને કીધું હતું? હન્ટિંગ્ટને કીધું હતું.
બીજું ખાસ તમને જણાવી દઉં કે આ જે પ્રશ્ન છે કદાચ આ વ્યાખ્યાનો પૂછાય પણ આખો પ્રશ્ન પૂછાય તો આપણે લખતા ભાવે પોઈન્ટ ટુ પોઈન્ટ લખી શકીએ, એના માટે તમને હું પોઈન્ટ ટુ પોઈન્ટ સમજાવું છું. મારા વહાલા વિદ્યાર્થીઓ, હું તમને ભણાવું છું. જો તમને ખબર પડે છે, ખબર પડતી હોય તો એક સરસ મજાની તમે જેવા પ્યારા છો એવી પ્યારી પ્યારી લાઇક કરી દેજો, અને તમે જેવા પ્યારા છો એવી પ્યારી પ્યારી કોમેન્ટ કરી દેજો. તમારી એક કોમેન્ટથી મને ઘણો બધો ઉત્સાહ આવે છે કે હું તમને સારું સરસ મજાનું એકદમ સિમ્પલ ભાષાની અંદર ભણાવું, પણ તમે પણ એવો મને સપોર્ટ કરતા રહેજો તો વળી મજો પડી જાય. ચાલો આગળ વાત કરીએ તો માનવીના ઘર તરીકે પૃથ્વીનો અભ્યાસ એ માનવ ભૂગોળનું પ્રથમ પગથિયું છે. મોસ્ટ આઈએમપી આ મુદ્દો છે. કદાચ એવો પ્રશ્ન પૂછી લે કે માનવ ભૂગોળનું પ્રથમ પગથિયું કયું છે, તો માનવીના ઘર તરીકે પૃથ્વીનો અભ્યાસ કરવો એ માનવ ભૂગોળનું પ્રથમ પગથિયું છે. સમજ્યા? હવે સમજાવું. માનવનું ઘર એટલે શું? એટલે કે માનવીનું ઘર એટલે અમારું ઘર આ જગ્યાએ છે એ ઘરની વાત નથી થતી. માનવીનું ઘર એટલે પૃથ્વી કહેવાય કે નહીં? હા, માનવીનું ઘર આમ કઈ જગ્યાએ છે? પૃથ્વી ઉપર જ છે ને? કે એવું છે ને કે તમે ચંદ્ર ઉપર ઘર કરીને બેઠા છો? નહીં. તો માનવીનું ઘર એટલે પૃથ્વી કહેવાય. હા, મને ખબર છે કે તમે તમારા ઘરમાં રહો છો એટલે તમે એમ કહેશો કે મારું ઘર, પણ એવું નહીં. આપણે બધા મનુષ્યો છીએ તો આપણા બધાનું ઘર એટલે શું કહેવાય? તો કે પૃથ્વી કહેવાય. તો માનવીના ઘર તરીકે પૃથ્વીનો અભ્યાસ કરવો, આ અભ્યાસ કોણ કરે છે? તો કે માનવ ભૂગોળ કરે છે. તો માનવ ભૂગોળનું પ્રથમ પગથિયું છે પૃથ્વીનો અભ્યાસ. શું કીધું છે? પૃથ્વીનો અભ્યાસ એ માનવ ભૂગોળનું પ્રથમ પગથિયું છે. અને આપણું ચેપ્ટરનું નામ શું છે? માનવ ભૂગોળ. તો બધાની અંદર આવશે માનવ ભૂગોળ, એટલે તમારે યાદ રાખવાનું માનવ ભૂગોળ. ઓકે, સમજી ગયા? ચલો પછી આગળ વધુ તો માનવ ભૂગોળની 2 શાખાઓ વિકસી છે. આ પણ મોસ્ટ આઈએમપી મુદ્દો છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, MCQમાં પ્રશ્ન પૂછાય, વિભાગ બીમાં પ્રશ્ન પૂછાય તો આપણને આવડવો જોઈએ. વિભાગ બીમાં ખાસ પૂછી લે કે માનવ ભૂગોળની 2 શાખાઓ કઈ છે? માનવ ભૂગોળની 2 શાખાઓ તો એક છે પ્રાકૃતિક ભૂગોળ અને બીજી છે માનવ ભૂગોળ. જો યાદ રહી જાય એવી છે, પાછળ છે ભૂગોળ અને ભૂગોળ, આગળ છે પ્રાકૃતિક અને પાછળ છે માનવ. પ્રાકૃતિક અને માનવ ભૂગોળ 2 એની શાખાઓ છે. ચલો આગળ વાત કરીએ તો તમને કીધું છે કે ફ્રિન્જ, ટ્રેવાથા, રેટસેલ, સેમ્પલ, હન્ટિંગ્ટન, રીટર, બ્લાસ, ડીકેન વગેરે આ બધા ભૂગોળવિદો છે. આ જે વ્યક્તિઓના નામ છે. ને તમને એવું લાગશે કે આ બધું શું છે એકચ્યુઅલી? આવા આપણા દેશમાં તો આવા નામ હોય નહીં, ખબર નહીં હવે આ કયા દેશમાંથી કેવા નામ છે, એટલે આપણને યાદ સરળતાથી રહી જાય એમ. આપણા દેશના હોય તો યાદ રહી જાય, પણ બહારના દેશના છે એટલે યાદ ન રહે, એટલે તમારે યાદ રાખવાનું. તો ફ્રેન્ચ છે, ટ્રેવાથા છે, રેટસેલ છે, સેમ્પલ, હન્ટિંગ્ટન, રીટર, બ્લાસ, ડીકેન વગેરે આ બધા ભૂગોળવિદો છે જે માનવ ભૂગોળના પ્રખર વિદ્વાનો છે. હવે તમને આવો પ્રશ્ન પૂછી લે કે માનવ ભૂગોળના પ્રખર વિદ્વાનો કોણ છે? તો અહીંયા ઉપર મેં જણાવે એ બધા શું છે? માનવ ભૂગોળના પ્રખર વિદ્વાનો. રાઈટ? ઓકે, આ પણ એક મુદ્દો છે, અંદર આવી જાય છે તો લઈ લીધો છે. ચલો ત્યાંથી આગળ વધું છું. તો અર્થશાસ્ત્ર, ઇતિહાસ, વસ્તી વિજ્ઞાન, કૃષિ વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર વગેરે વિષયો, બધા વિષયો જોજો, વગેરે વિષયો સાથે માનવ ભૂગોળ અનુબંધ અને સહસંબંધ ધરાવે છે. હવે પરીક્ષામાં જો એવો પ્રશ્ન પૂછાય કે માનવ ભૂગોળ કયા વિષયો સાથે અનુબંધ અને સહસંબંધ ધરાવે છે, આવો પ્રશ્ન પૂછી લે કે માનવ ભૂગોળ અનુબંધ અને સહસંબંધ કયા વિષયો સાથે ધરાવે છે, તો વિષયો યાદ રહી જાય, કારણ કે આપણે ધોરણ 12 આર્ટ્સમાં ભણીએ છીએ અને બધા વિષયો આપણા વિષયને લગતા છે. એક તો અર્થશાસ્ત્ર ધોરણ 12 આર્ટ્સમાં આવે તો કે સમાજશાસ્ત્ર આવે તો કે ઇતિહાસ આવે તો કે પછી જો વસ્તી વિજ્ઞાન, કૃષિ વિજ્ઞાન તો આ વસ્તી વિજ્ઞાન યાદ રહી જાય, વસ્તી કૃષિ યાદ રહી જાય તો કે યાદ રહી જાય. રાજ્યશાસ્ત્ર આપણો ધોરણ 12 આર્ટ્સમાં વિષય છે તો કે પછી આવ્યું આંકડાશાસ્ત્ર, તો જે કોમર્સમાં ભણતા હોય એને ખબર હોય, પણ આપણે એકચ્યુઅલી ના આવે ને કોમર્સ, એટલે પણ આપણે યાદ રાખી લેવાનું, કારણ કે આપણે રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર યાદ રાખીએ તો આપણને આંકડાશાસ્ત્ર કેમ યાદ ન રહે. તો આ બધા વિષયો સાથે માનવ ભૂગોળ શું ધરાવે છે? અનુબંધ અને સહસંબંધ ધરાવે છે. ઓકે, ચલો આગળ વધવું છે. આગળ આપણે તેના અભ્યાસ ક્ષેત્રોના કાર્યો વિશે ભણી લઈએ. ચલો આગળ વધીએ તો હવે ટોપિક છે આપણો માનવ ભૂગોળના પરસ્પર સંકળાયેલા 3 અભ્યાસ કાર્યો.
તો માનવ ભૂગોળ કયા અભ્યાસ કાર્યો મતલબ કયા કાર્યો કરે છે? આ પ્રશ્ન મોસ્ટ એમપી છે, વિભાગ ડીમાં પૂછાય અને ઘણી વાર પૂછાઈ ગયો છે, પછી કહેતા નહીં કે કીધું નહોતું, એટલે આ પ્રશ્ન મોસ્ટ એમપી છે, ઘણીવાર વિભાગ ડીમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે માનવ ભૂગોળ કયા 3 કાર્યો કરે છે? આવો પ્રશ્ન પૂછાય તો આપણે આ લખવો પડે. હવે મારા વાલા વિદ્યાર્થીઓ, હું તમને એવું કહેવા માંગુ છું કે તમને હું ભૂગોળ ભણાવું છું એમાં ખબર પડતી હોય તો સરસ મજાની મારા દ્વારા એક ધોરણ 12 આર્ટ્સને લગતી બેચ, ઓનલાઈન બેચની શરૂઆત કરી છે, એના વિશે માહિતી આપી દઉં છું. વિદ્યાર્થીઓ, તમારે ધોરણ 12 આર્ટ્સમાં સારામાં સારા માર્ક લાવવા છે તો ધોરણ 12 આર્ટ્સના જે મેન સબ્જેક્ટ છે તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને ભૂગોળ જેવા જે સબ્જેક્ટ છે, આ દરેક સબ્જેક્ટની અંદર તમારે જો સારા માર્ક લાવવા છે, 95+ માર્ક લાવવા છે, તો ધોરણ 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે મારા દ્વારા એક બેચનું, એક કોર્સનું આયોજન કરેલું છે. આ કોર્સ ઓનલાઈન આર્ટ્સ ટોપર માટેનો કોર્સ છે. જે વિદ્યાર્થીઓ ધોરણ 12 આર્ટ્સમાં ભણે છે એ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન આર્ટ્સનો ટોપર કોર્સની શરૂઆત થઈ ગઈ છે. પહેલાંના ધોરણે એડમિશન ઓપન થઈ ગયા છે અને હાલ લિમિટેડ ઓફરની અંદર તમે જોડાઈ શકો છો. તો મારા વાલા વિદ્યાર્થીઓ, તમારે સારો સ્કોર કરવો હોય તો તમે મારી સાથે આ કોર્સની અંદર જોઈન થઈ શકો છો. તમે આ કોર્સ પરચેઝ કરી શકો છો અને મારી સાથે ભણી શકો છો. વધારે માહિતી મેળવવા માટે તમને અહીંયા જે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, આ નંબર ઉપર તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને કોલ પણ કરી શકો છો. તમારે વધારે માહિતી મેળવવી હોય તો આગળ વાત તમને કરું તો તમે અહીં જોઈ શકો છો, તમારે જો મારી સાથે કોર્સમાં જોઈન થવું છે, તમારે ધોરણ 12 આર્ટ્સનો કોર્સ ખરીદવો છે તો કોર્સ ખરીદવા માટે તમારે જોડાવાનું છે. પ્લે સ્ટોરમાંથી આજે જ ડાઉનલોડ કરો આર્યન ક્લાસીસ એપ્લિકેશન. આપણી એપ્લિકેશન છે, એપ્લિકેશનનું નામ છે આર્યન ક્લાસીસ. આપણી યુટ્યુબ ચેનલનું નામ પણ આર્યન ક્લાસીસ છે અને આપણી એપ્લિકેશનનું નામ પણ આર્યન ક્લાસીસ છે. આર્ટ્સમાં ટોપ રિઝલ્ટ મેળવવા માટે તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને અમારી સાથે આ કોર્સમાં જોઈન થઈ શકો છો. વધારે માહિતી માટે તમારે મને એ નંબર પર વોટ્સએપ મેસેજ અને કોલ કરવાનો છે. ચલો આપણે પાછા આપણા ટોપિકની અંદર કન્ટિન્યુ આવી જઈએ છીએ. ચલો આગળ વધીશું, આપણે આપણા ટોપિકમાં આવી જઈશું. ચલો ફટાફટ હવે આપણે 3 કાર્યો જોવાના છે કે માનવ ભૂગોળ કયા 3 કાર્યો કરે છે, રાઈટ? તો અહીંયા આપેલા 3 કાર્યો છે. હવે તમે જ્યારે પણ તમને વિભાગ ડીમાં આ પ્રશ્ન પૂછાય તો તમારે પહેલાં લખી દેવાના છે કે માનવ ભૂગોળ 3 કાર્યો કરે છે. 3 કાર્યો કયા કયા છે? તો માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધી વિશ્લેષણ કરે છે, બીજા નંબરે પારિસ્થિતિક વિશ્લેષણ કરે છે અને ત્રીજા નંબરે પ્રાદેશિક સમન્વય. આ 3 કાર્યો કરે છે. કોણ? તો કે માનવ ભૂગોળ. માનવ ભૂગોળ કયા 3 કાર્યો કરે છે? તો 1 નંબર પર માનવ નિર્મિત ઘટનાઓનું, જે મનુષ્ય દ્વારા જે ઘટનાઓ થાય છે એ ઘટનાઓ સંબંધી, એ ઘટનાઓની જે સ્થિતિ છે એ સ્થિતિ સંબંધી વિશ્લેષણ કરે છે. જો તમે માનવ નિર્મિત એટલે મનુષ્યથી નિર્મિત જે ઘટનાઓ છે અને તેની સ્થિતિ છે એ સ્થિતિ સંબંધી વિશ્લેષણ કરે છે. પછી પારિસ્થિતિક એટલે પરિસ્થિતિને લઈને વિશ્લેષણ કરે છે અને લાસ્ટમાં પ્રાદેશિક એટલે પ્રાદેશિક જે પ્રદેશ હોય એનો સમન્વય. તો આ 3 કાર્યો કોણ કરે છે? તો કે માનવ ભૂગોળ આ 3 કાર્યો કરે છે. એમાં માનવ નિર્મિત ઘટનાઓની સ્થિતિ સંબંધી વિશ્લેષણની અંદર ખાલી ઓનલી ફોર 2 લાઈન યાદ રાખવાની છે કે જેમાં માનવ વસ્તી, તેમની વિશેષતાઓ, કલા, કૌશલ્ય અને તેમના વિસ્તરણ સંબંધી અભ્યાસ કરવામાં આવે છે. પહેલા નંબરનો મુદ્દો છે કે માનવ નિર્મિત ઘટનાઓનું જે સ્થિતિ સંબંધિત વિશ્લેષણ થાય છે એમાં કઈ ઘટનાઓનું વિશ્લેષણ કરવામાં આવે છે? તો એક તો માનવ વસ્તીનું, તેમની વિશેષતાઓ, તેમની કલા, કૌશલ્યો અને તેમના વિસ્તરણ સંબંધી અભ્યાસ કરવામાં આવે છે. ખાસ કહી દઉં છું, આ પ્રશ્ન તમારે 1000% તૈયાર કરવાનો છે, મોસ્ટ એમપી છે, એટલે પ્લીઝ કરી લેજો. ઓનલી ફોર 3 કાર્યો છે ને એમાં એક લાઈન તમારે યાદ રાખવાની છે. ચલો પછી છે પારિસ્થિતિક વિશ્લેષણ. તો પારિસ્થિતિક વિશ્લેષણ એટલે શું? તો કે અહીં કોઈ એક ભૌગોલિક પ્રદેશમાં માનવી અને તેના પર્યાવરણ સાથેના સંબંધોનું વિશ્લેષણ કરવામાં આવે છે. આ પારિસ્થિતિક વિશ્લેષણ છે એમાં શેનું વિશ્લેષણ કરવામાં આવે? તો અહીંયા કોઈ એક ભૌગોલિક પ્રદેશ હોય, એ પ્રદેશમાં માનવી રહેતો હોય તો માનવી અને માનવીની આજુબાજુ સંકળાયેલું જે પર્યાવરણ છે, તો આ જે માનવી અને આ પર્યાવરણ એના સાથેના જે સંબંધો છે એ સંબંધોનું વિશ્લેષણ કોની અંદર કરવામાં આવે છે? તો કે પારિસ્થિતિક વિશ્લેષણની અંદર કરવામાં આવે છે.
તો એવું યાદ રાખી લેશો કે પારિસ્થિતિક વિશ્લેષણ એટલે માનવી અને તેના પર્યાવરણ સાથેના જે સંબંધો છે એનું વિશ્લેષણ કરવામાં આવે છે. જે પ્રદેશમાં માનવી રહેતો હોય એ પ્રદેશમાં એ માનવી અને તેનું જે પર્યાવરણ છે એ પર્યાવરણ સાથેના સંબંધોનું વિશ્લેષણ કરવામાં આવે છે. ચલો લાસ્ટમાં છેલ્લું કાર્ય છે જે માનવ ભૂગોળ કરે છે એ કાર્ય કયું છે તો કે પ્રાદેશિક સમન્વય. એટલે શું તો કે સ્થાનિક અને પારિસ્થિતિક સંબંધોને જોડી, જે સ્થાનિક છે અને પારિસ્થિતિક એટલે પરિસ્થિતિના જે સંબંધો છે એ સંબંધોને જોડી તેનો અભ્યાસ કરવામાં આવે છે. બસ 2 વસ્તુ યાદ રાખવાનું છે, સ્થાનિક અને પારિસ્થિતિક સંબંધોને જોડવાના અને તેનો અભ્યાસ કરવાનો. એ શેમાં થાય છે? એ પ્રાદેશિક સમન્વયમાં કરવામાં આવે છે. પારિસ્થિતિક વિશ્લેષણની અંદર કોઈ ભૌગોલિક પ્રદેશ હોય એમાં જે માનવી રહેતો હોય એ માનવી અને તેનું જે પર્યાવરણ સાથેનો જે સંબંધ છે એનું વિશ્લેષણ કરવામાં આવે છે. અહીંયા માનવ નિર્મિત જે ઘટનાઓ છે એની અંદર ખાલી માનવ વસ્તી, તેની વિશેષતા, કલા કૌશલ્યો અને તેના વિસ્તરણ સંબંધી અભ્યાસ કરવામાં આવે છે. તો ઓનલી ફોર 3 મુદ્દા છે, ખાલી 2 વાર કે 3 વાર લખો તો વિભાગ ડીની અંદર તમારો એક પ્રશ્ન અહીંયા તૈયાર થઈ જાય. જો પૂછાઈ જાય તો મજો પડી જાય. ઓકે, તો મારા વાલા વિદ્યાર્થીઓ, પ્રશ્નને અહીંયા રાખું છું. હું ભણાવું એમાં તમને ખબર પડે છે તો તમે મારી સાથે મારી બેચની અંદર જોઈન થઈ શકો છો. તમને 4 વિષય પ્રોવાઈડ કરવામાં આવે છે. એક વિષય હું તમને ડીપમાં જઈને ભણાવું છું. તમને વિશ્વાસ ના આવતો તો દરેક વિષયના ડેમો વિડીયો અપલોડ કરેલા છે, એકવાર જઈને જોઈ લેજો. ચલો મળીશું કંઈક આવા જ વિડીયો સાથે, નવા પ્રશ્ન સાથે. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.